આજની ધર્મકથા. પ્રણામ. ધર્ણેન્દ્ર અને પદ્માવતીજીના પૂર્વભાવ. પુરંદર રાજા અને સુંદરી રાણી એ બંને તરીકેના પૂર્વભાવની અંદરમાં એમને પુત્ર જન્મે એટલા માટે એમણે જે કેટલાક મલિન આશયો સાથે અન્ય ધર્મોની જે એમણે સેવના કરી એના કારણે એ મલિન આશયના કારણે સમ્યક દર્શનની અંદરમાંથી એમણે જે બ્રેક લીધો એ ફળ સ્વરૂપે તિર્યંચના કેટલાક ભવો એમણે કરવા પડ્યા. આપણે ગઈકાલ સુધી આખી કથાઓ સાંભળી. હવે જે મુખ્ય આશયથી આપણે આ કથાઓ લઈએ છીએ એ આશય તરફ વળીએ. કથાઓ સાંભળવી એ કર્ણપ્રિય વસ્તુ છે, કાનને ગમે, કદાચ મનને પણ ગમે. પણ શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે ચિંતન મનન પહેલાંનું સ્તર કયું હોવું જોઈએ? તો કે ઉહાપોહ. ઉહાપોહ એટલે શું? તો કે બુદ્ધિની અંદરમાં કેટલાક પ્રશ્નો ઊભા થાય. એ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જીવ જંપે, બરોબર જંપે, અને એના દ્વારા એ તત્વ મેળવે. એ તત્વ મેળવ્યા પછીથી હવે એની અંદરમાં એ તત્વ પ્રત્યેની પ્રીતિ, તત્વ પ્રત્યેની શ્રદ્ધા અને તત્વનો નિર્ણય, એ બધા સ્તર આવે. પણ મૂળમાં કોઈ પણ પ્રસંગ વસ્તુને જોતા મનમાં ઉહાપો જાગવો એ જિજ્ઞાસા વૃત્તિનું પ્રાથમિક લક્ષણ છે. આ કથાઓ જે આપણે કેટલીક લેશું એનું મૂળ કારણ આ છે કે આપણા મનમાં ઉહાપો જાગે. આપણે મનના સ્તરથી, લાગણીના સ્તરથી, સંવેદનાના સ્તરથી આપણે આ કથાઓને બહુ સરસ માણીએ છીએ. હવે બૌદ્ધિક સ્તરે પણ કેટલેક અંશે આપણી બુદ્ધિને આપણે ઘડતર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી નજર સામે હવે પૂર્વભવ અને વર્તમાન ભવ બંને આવી ગયા છે. બંનેના બધા જ પ્રસંગો આવી ગયા છે. પુરંદર રાજા અને રાણીના ભવની અંદરમાં એ લોકોએ જે કર્યું એ આપણે સમજ્યું, ગઈકાલ સુધી સાંભળ્યું. અને હવે વર્તમાનનો ભવ આપણને ખબર છે કે એ લોકો ધર્ણેન્દ્રને પદ્માવતી થયા. એ ભવમાં એમણે શું કર્યું એ પણ આપણને ખબર છે કે એમણે પાર્શ્વનાથ ભગવાન ઉપર જ્યારે પેલો કમઠ ઉપસર્ગ કરતો હતો, જળની ધારા વરસાવતો હતો, એવા સમયે પ્રભુ પ્રત્યેની પ્રીતિના કારણે પ્રગટ થઈ અને પ્રભુને દરિયાની અંદરમાંથી પોતે પોતાના મસ્તક ઉપર લઈ અને બહુ ઊંચા કરી લીધા, કે જેના કારણે એ જે પ્રલય વરસાવ્યો હતો કમઠ મેઘમાળીના ભાવથી વાળાએ, એ ઉપસર્ગની અંદરમાં પ્રભુ આ બાદ એમાંથી ઉગરી ગયા. અલબત્ત પ્રભુને તો કોઈ ભય ન હતો, પણ આ ધર્ણેન્દ્ર અને પદ્માવતીની ભક્તિ હતી. આ બધી ઘટનાઓ આપણને ખ્યાલમાં છે. હવે કેટલાક બૌદ્ધિક સ્તરે આપણે કર્મના વિપાકોને સમજવાનો પ્રયત્ન શરૂ કરીએ. નંબર 1. પુરંદર રાજા અને સુંદરી રાણીએ સમ્યક દર્શનના અવિહળ બહુમાન સાથે, અહોભાવ સાથે સમ્યક દર્શન ઉછર્યું હતું અને એનું પાલન પણ 12 વ્રતોનું બહુ સરસ રીતે કરી રહ્યા હતા. ઠીક છે, ઓલા પુત્રના મોહના કારણે જે થયું એ વાતને સાઈડ પર મૂકી દઈએ તો પ્રશ્ન એ થવો જોઈએ કે આટલું સરસ 12 વ્રતનું પાલન કર્યું, સમ્યક દર્શનને આટલું વિશુદ્ધિપૂર્વક પાડ્યું, તો પણ એમણે એ મનુષ્ય ભવ પછીથી કેટલાક તિર્યંચના ભવો કેમ કરવા પડ્યા હશે? બોકડો, બકરી, હંસ અને ભૂંડ, બળદ, હરણ, પોપટ, નાગ, નાગણ, આ બધા ભવો કેમ કરવા પડ્યા હશે? અને જો એ ભવો કર્યા તો પેલું જે 12 વ્રતનું પાલન કર્યું હતું અને બહુ શુદ્ધિપૂર્વક કર્યું હતું, ઈચ્છાપૂર્વક કર્યું હતું, કોઈ આશય નબળો ન હતો, તો એ જે પાલન કર્યું એનું ફળ ક્યાં ગયું? આપણને પણ આવું જીવનમાં અનુભવાતું હશે કે આપણે સારા કાર્ય કરીએ છીએ, એના ફળ આપણને મળતા જ નથી. અને જ્યારે કંઈક ખોટું થાય ત્યારે લોકો આપણને કહે કે ભાઈ પૂર્વમાં આપણે કંઈક ખોટું કામ કર્યું હશે એટલે આવું થયું હશે. અને આપણને એમ થાય કે ભાઈ જીવનમાં મેં ખોટા જ કામ પૂર્વ બહુમાં કર્યા હતા, મને બધું નબળું જ કેમ મળે છે? તો મારા સબળું કરેલું જે હતું એ ક્યાં ગયું? એ ગાયબ થઈ ગયું. નબળું સબળા ઉપર ટેક ઓવર કરી લે, સબળું સ્ટ્રોંગ ન થઈ શકે અને એ નબળાને ટેક ઓવર ન કરી શકે. આવા સાહજિક પ્રશ્નો આપણને સામાન્ય રીતે થતા હોય છે.
આ દૃષ્ટાંત દ્વારા આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. પુરંદર રાજા અને સુંદરી રાણીએ ગુરુ ભગવંતનો જે અહોભાવપૂર્વક એમણે મહોત્સવ કર્યો, 12 વ્રત સમજવાપૂર્વક જે એમણે લીધા, એ જે સુકૃત કર્યું એ ધન્ય સુકૃત હતું. એમના જીવનનું કદાચ બહુ પરંપરાનું શ્રેષ્ઠતમ સુકૃતમાંનું એક સુકૃત એને ગણી શકાય. એનું ફળ ક્યાં ગયું? તો કે એનું ફળ ઊભું રહ્યું. આપણે જેમ ઘણી બધી વાર આવું નથી કહેતા કે બેંકની અંદરમાં આપણે કેટલાક ચેક ડિપોઝિટ કર્યા હોય, તો આજે જ બેંકમાં ચેક ડિપોઝિટ કર્યો છે તો એ ક્રેડિટ ક્યારે થશે? તો કે આજે જ થશે એવું જરૂરી છે? તો કે ના, આજે ન પણ થાય. એ બેંકના ટ્રાન્ઝેક્શનમાં જાય અને એમાં કેટલોક સમય છે એ લોકોનો એક બેંકથી બીજી બેંક એના ટ્રાન્સફરનો ને બધો લાગે. એ લાગ્યા પછીથી ક્લિયરિંગ થતાં એને 1 દિવસ કે 2 દિવસ લાગે. હવે પ્રશ્ન એ થાય કે ક્લિયરિંગ થતાં જે સમય લાગે એ દરમિયાનમાં એ પૈસા કોના છે? ભરનારના કે લેનારના કે બેંકના? તો આપણે ચોક્કસ કહેવું પડે કે પૈસા હજી ભરનારના જ છે. બેંક એ ફક્ત મીડિયા છે કે જે એટલા સમય પૂરતો એનો વહીવટ કરી આપે છે. લેનારના નથી થયા. લેનારના તો ત્યારે જ થશે કે જ્યારે એના અકાઉન્ટમાં જમા થશે. અધરવાઇઝ લેનારને એ ચેક એડ્રેસ થઈ ગયો છે પણ હજી સુધી એને ડિપોઝિટ નથી થયો, ત્યાં સુધી લેનારના પૈસા નથી, એ ભરનારના જ પૈસા છે. હવે આપણે આ બહુ સમજીએ છીએ ઇઝીલી. કેમ? કારણ કે આપણી નજર સામે 2 વ્યક્તિઓ છે, ભરનાર અને લેનાર. હવે આપણે જરાક અલગ આયામમાં જઈએ. ભરનારને આપણે વ્યક્તિનો પૂર્વ ભાવ ગણીએ અને લેનારને આપણે વ્યક્તિનો વર્તમાન ભાવ ગણીએ. આત્મા એક જ છે પણ 2 પર્યાયો અલગ અલગ છે. આપણે 2ને અલગ અલગ વ્યક્તિઓ તરીકે સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા પૂર્વ ભવે કેટલાક કામો એ ડિપોઝિટ કર્યા, એનો ચેક ફાડ્યો આવતા ભાવના નામે. પણ અહીંયાની ક્લિયરિંગની વ્યવસ્થા થોડી અલગ છે. આપણે આમ કર્મગ્રંથ છે ને સમજવો જ જોઈએ. એટલીસ્ટ આવા કેટલાક પદાર્થો માટે સમજવો જોઈએ કે સામાન્ય રીતે કોઈ પણ આપણે કાર્ય કરીએ છીએ તો અંદાજે 100 વર્ષનો સમય મિનિમમ ગણાય છે એના ફળશ્રુતિ રૂપે. હા, કેટલાક સારા અને કેટલાક નરસા એ બંનેના એવા ભેદ આપ્યા છે આપણે ત્યાં કે આવું અતિશય સારું અથવા અતિશય નબળું કાર્ય કરીએ તો ઇમિડિયેટ એનું ફળ મળે. બટ અધરવાઇઝ ઇન જનરલ રૂલ લો શું છે? તો કે લો એવો છે કે એ 100 વર્ષે એનું ફળ આપે. એ પછી તરતમ ભાવે કેટલાક વાર 100 વર્ષે પણ આપે ને કેટલીક વાર તો કરોડો વર્ષે પણ આપે. એ જેવું એ પુણ્યની કે પાપની જેવી ઇન્ટેન્સિટી હોય એટલું એ ફળ આપે. તો અત્યારે એ જે સમય છે અબાધાકાળનો સમય કહેવાય, એ આ ક્લિયરિંગનો સમય છે. તો ઓલા લેનારને પ્રશ્ન થાય કે હારું મારા નામે તે પૈસા આપી દીધા છે ને મને મળ્યા નથી અને મારું અત્યારે ખાતું પૈસા વગરનું થઈ ગયું, મારે ચેક ફાળવો કેવી રીતે? હું ચેક ફાડું છું તો રિટર્ન આવે છે અને હારું તે મારા નામે પૈસા મૂકી દીધા છે તો કેમ ના આવ્યા? તો ત્યારે એને સમજાવવું પડે કે ભાઈ તારા નામે પૈસા મુકાઈ ગયા છે પણ ક્લિયરિંગમાં ન ક્લિયર થાય ત્યાં સુધી દોસ્ત તું ગમે તેટલા ચેક ફાળ, તારા ચેક રિટર્ન જ આવશે કારણ કે ઓલો ચેક તારામાં ડિપોઝિટ નથી થયો. સો યુ વિલ હેવ ટુ વેઇટ ટિલ ઇટ ગેટ્સ ડિપોઝિટેડ. તો હવે ઓલો બૂમાબૂમ કરે તો એ ચાલે? તો કે ન ચાલે. કેમ ન ચાલે? કારણ કે આ બેન્કિંગની વ્યવસ્થા છે. તમે આ વ્યવસ્થાની સામે કંઈ ન કરી શકો. એક્ઝેક્ટલી એવી જ રીતે કુદરતની કેટલીક વ્યવસ્થાઓ છે, તમે એની સામે પ્રશ્નો ન કરી શકો કારણ કે એની વ્યવસ્થા છે. તમે એમના આશ્રય કુદરતમાં જીવો છો એટલે કુદરતને તમે કેટલાક સિદ્ધાંતો, બેસિક પ્રિન્સિપલ્સમાં તમે કાઉન્ટર ક્વેશ્ચન્સ ન કરી શકો. હવે શું થયું? તો કે ઓલો ચેક ક્લિયરિંગમાં છે એ આપણને ખબર છે ને આપણે એનો ફોલોઅપ લઈ શકીએ છીએ. જ્યારે અહીંયા આપણો પૂર્વભાવ ને આપણા વર્તમાન ભાવની વચ્ચે આપણી બુદ્ધિ જે છે એ બેવની વચ્ચે ગેપમાં આવી ગઈ એટલે આપણને યાદ જ નથી કે આપણે કયો ચેક ફાડ્યો હતો, કયો ચેક નહોતો ફાડ્યો. એટલે કઈ સારું કામ અને કયું ખરાબ કામ, કયું પુણ્ય અને કયું પાપ ક્યારે શું ક્લિયર થઈને આપણા અકાઉન્ટમાં જમા થશે આપણને ખબર જ નથી. એ અનનોન છે આપણને. હવે આપણે આ દૃષ્ટાંતની સાથે કમ્પેર કરીએ તો પુરંદર રાજાએ જ્યારે એ મહાત્માનો સત્કાર કરી અને 12 વ્રત લીધા એનો ચેક ફાટી ગયો એ સુકૃતનો. પણ જ્યારે આ તિર્યંચ ગતિને બધી વસ્તુઓ થતી હતી ત્યારે એ ચેક ડિપોઝિટ ન થયો, એ હજી ક્લિયરિંગમાં રહ્યો.
તો પ્રશ્ન એ થાય કે આવડું મોટું સુકૃત કર્યું તો તરત કેમ ડિપોઝિટ ન થયો? એટલા માટે ન થયો કારણ કે આ સુકૃત બેસ્ટ હતું, પણ પછીથી આ સુકૃતને ધીરે ધીરે એમણે મલિન કર્યું. એ મલિન થવાના કારણે કેટલીક નબળાઈ આવી પુણ્યની. એ પુણ્યની નબળાઈના કારણે એને ઉદયમાં આવતા વાર લાગી. આપણે ત્યાં એક બહુ સરસ મજાની વાત આવે છે. બધી બહુ તાત્વિક વાતો છે. એકચ્યુઅલી આ બધું આપણે ઊંડું ભણવું જોઈએ, અને જેમને રસ થાય એમને રસ જાગે એની માટે જ કદાચ આ વાતો છે કે હવે ઊંડા ભણવા તરફ આપણે આગળ વધીએ. કેટલાક આપણે ત્યાં ટર્મિનોલોજી કેટલીક એવી મૂકી છે. એમાંની એક ટર્મિનોલોજી છે યોગ ભ્રષ્ટ આત્મા. આ કાળની અંદરમાં જન્મેલા કેટલાક સાત્વિક જીવો કલિકાલમાં જન્મેલા કેવા છે? તો કે યોગ ભ્રષ્ટ છે. એટલે શું? તો કે એણે ઉત્તમ યોગ સેવ્યો પૂર્વના ભાવમાં, પણ પછી પોતાના જ યોગથી થોડો ભ્રષ્ટ થયો. એના કારણે શું થયું કે યોગનું પૂર્ણ ફળ મેળવી શકે એવી સ્થિતિમાં એ ન હતો. એટલે એને એવી જગ્યાએ ભાવ આપ્યો કે જે જગ્યાએ એની કસોટીઓ થાય, અને કસોટીઓ થવા પછીથી નક્કી થાય કે એને પહેલાંનો પોતાનો જે પૂર્વભાવ હતો એ પૂર્વભાવનો યોગ જે હતો એને હવે એ સાચવી રાખે છે કે એને ફેંકી દે છે. આવા યોગ ભ્રષ્ટ આત્માઓ એ બહુધા આ કાળમાં ઉત્પન્ન થાય છે. આપણે હવે આપણા પ્રસંગ ઉપર આવીએ. પુરંદર રાજા અને સુંદરી રાણી એમનો યોગ ભ્રષ્ટ થયો એ ભાવમાં. એટલે ભ્રષ્ટતાના કારણે એમના એ યોગનું ફળ ડીલે થયું. એ ડીલે થઈ અને ઉદયમાં આવ્યું. તો ક્યારે આવ્યું? ઉદયમાં આવ્યું ત્યારે કે જ્યારે એમને નવકાર સંભળાયો. એમના તિર્યંચના ભાવમાં જેવો નવકાર આવ્યો, એ નવકાર ભેગું ભેગું જ સીધું એ સુકૃતનું બટન પણ દબાઈ ગયું. કારણ કે સુકૃત પંચપરમેષ્ઠી ભગવાન સાથે કનેક્ટેડ હતું, 12 વ્રત ઉચ્ચરવાવાળું. તો આ નવકારની પંચપરમેષ્ઠી ભગવંતની શ્રવણની ધારાએ એ પંચપરમેષ્ઠી ભગવંતની ઉપકારની ધારાથી જે સુકૃત કર્યું હતું એને ઉજાગર કર્યું, અને તરત જ એ પુણ્ય ઉદયમાં આવ્યું અને એ લોકો દેવલોકમાં ગયા તિર્યંચ યોનિમાંથી. આ ક્લિયર? હવે બીજો પ્રશ્ન થાય કે એ લોકોએ સમ્યક્ત્વ અંગીકાર કર્યું અને ચાલો બરાબર છે, પુત્રના આની માટે એમણે આ બધું કર્યું, અન્ય દેવોનું સ્મરણ, અન્ય મિથ્યામતોનું સ્મરણ ને બધું એમણે કર્યું. એ કેટલોક સમય ગયો. હવે એની પછીથી એક મહાત્મા ફક્ત ગોચરી માટે આવ્યા અને સામાન્ય રીતે એમને પ્રેરણા કરી, અને આ બંને જીવો કેટલા સરળ હતા કે એમણે માની લીધું અને તરત જ એ મતનું સેવન એમણે બંધ કરી દીધું. કોઈ એમની માટે એમને વિશેષ પ્રયત્ન ન થયો. એક જ વખતની પ્રેરણામાં ટકોરા બંધ રિઝલ્ટ આવી ગયું અને એ લોકો ફરીથી પોતાના સમ્યક દર્શનના પાલનની અંદરમાં સ્થિર થઈ ગયા. તો આ જે મુનિ ભગવંતે કીધેલી વાતને એમણે તરત ઝીલી લીધી, એનું ફળ ક્યારે મળ્યું? એ કેટલું મોટું સુકૃત, સત્વ કેટલું! આપણે વિચાર કરીએ, આપણને 500 મહાત્માએ અત્યાર સુધી કોઈ પ્રેરણા કરી હશે જીવનમાં, આપણે એને કોઈ રિસ્પોન્સ જ નથી આપતા. આપણે એમ કહીએ છીએ કે આ બરાબર છે સાહેબ, પણ હમણાં નહીં, પછીથી. જ્યારે આ વ્યક્તિને જીવનમાં આ બાબત માટે પહેલી જ વાર કોઈ મહાત્માએ પ્રેરણા કરી અને પહેલી જ વારમાં એમણે સ્વીકારી પણ લીધું અને ઇમ્પ્લિમેન્ટ પણ કરી લીધું. તો આ કેટલી મોટી વાત છે! પહેલી જ વારમાં કોઈ શુભ તત્વને રિસ્પોન્સ આપી દેવો, આ તમારી પાત્રતા કેટલી મોટી દેખાડે છે. તો આ પાત્રતા એ ક્યાં ગઈ? એ કઈ રીતે રિફ્લેક્ટ થઈ પૂર્વાપર સંબંધમાં, એમના ભવાંતરમાં? તો કે એ કઈ રીતે રિફ્લેક્ટ થઈ કે જ્યારે એ નાગ નાગણના ભાવમાં છે એવા સમયે એમને નવકાર આપવા માટે સ્વયં તીર્થંકર પરમાત્મા પોતે પધારે છે. એમની નિશ્રાની અંદરમાં આમને નવકાર સંભળાવાય છે. આવું પુણ્ય મળ્યું. સામાન્ય રીતે તો એને નવકાર કોઈ પણ સંભળાવી શકત. હજી આગલા ભાવની અંદરમાં રત્નશેખર એના દીકરો છે, એને નવકાર સંભળાવ્યા. તમે ક્રમ જુઓ, સૌથી પહેલાં રત્નશેખરે નવકાર આપ્યો એમના દીકરાએ. એમના દીકરાના હાથ ઉપર આ બંને પોપટાણી કેમ બેઠેલા? કારણ કે સ્નેહરાગ હતો. આ સ્નેહરાગ, એ સ્નેહરાગમાં એને નવકાર મળ્યો એટલે એના જીવનું ઉત્થાન થયું, અને બીજા ભાવની અંદરમાં નાગ નાગણના ભાવમાં એમને નવકાર આપવા માટે સ્વયં તીર્થંકર પરમાત્મા પધાર્યા. કેમ? તો કે સ્નેહરાગમાંથી હવે સ્નેહરાગે એમણે ધર્મ આપ્યો નવકાર સ્વરૂપે, તો હવે સ્નેહરાગ કન્વર્ટેડ ઇન્ટુ ધર્મરાગ, અને ધર્મરાગે એમને સ્વયં તીર્થંકર આપ્યા. 3 લોકના શ્રેષ્ઠતમ વ્યક્તિ દ્વારા એમને નવકાર પ્રાપ્ત થયો. હવે તીર્થંકર પરમાત્મા કેમ આવ્યા? કારણ કે એમણે મુનિપણા તરીકે એક મુનિના પ્રેરણાના વચનને
એટલું બધું અહોભાવપૂર્વક ઝીલી લીધું અને એવી પાત્રતા ઊભી કરી કે આજે પ્રેરણા આપવા માટે મુનિ એમનો રિસ્પોન્સ આપ્યો, તો હવે ભવાંતરમાં એમને પ્રેરણા આપવા માટે એ સુકૃત વધતા 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 છેક તીર્થંકરના જીવને ખેંચીને લાવ્યો. કરેલા સુકૃતો ક્યારેય નિષ્ફળ નથી જતા, આ એની સાબિતી છે. આપણે ફક્ત ને ફક્ત આપણા સુકૃતોને પ્રામાણિક રાખવાનો પ્રયત્ન કરવાનો અને આપણી પાત્રતા ઊભી રહે એનો પ્રયત્ન કરવાનો છે. બેસિકલી આપણો માર્ગ એવો પુણ્યનો માર્ગ નથી કે આખું જિંદગી આપણે પુણ્ય ભેગું કરતા રહીએ. ના, આપણો માર્ગ પાત્રતાનો માર્ગ છે. આ પુરંદર રાજાએ જે પાત્રતા જાળવી લીધી એના કારણે તમે જુઓ કે પહેલી જ વારમાં મહાત્માએ કીધું અને જે પાત્રતા ઊભી કરતી હતી કે ભલે ભલે સાહેબ આપ કહો છો તો નહીં, આજથી બંધ. અને ખરેખર બંધ. આ પાત્રતાને કુદરતે રિવોર્ડ આપ્યો અને એને આટલું સરસ સુકૃત મળ્યું. હજી એક પ્રશ્ન થાય કે એમના અંતિમ ભવની એટલે એ અંતિમ સમયની અંદરમાં એ લોકો તો બરાબર થઈ ગયેલા, સમ્યક દર્શન પાળતા હતા, પોતાનો દીકરો થઈ ગયેલો હતો, બધું બરાબર થઈ ગયેલું, છતાંય મરીને તિર્યંચ યોનિમાં કેમ ગયા? એટલા માટે ગયા કારણ કે એમણે પોતે જે મિથ્યાકૃત એટલે કે દુષ્કૃત કર્યું હતું એ દુષ્કૃતની આલોચના ન કરી. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. આપણે જીવનમાં ઘણા પાપ કરી લઈએ છીએ, એ પાપને રિગ્રેટ આપણે ત્યાં નથી. રિગ્રેટ હોય તો પણ બહુ ઉપર છેલ્લું હોય છે. હા ભાઈ મિચ્છામી દુક્કડમ. એને એવું નથી કે એ લોકોને જ્યારે મહાત્માએ પ્રેરણા કરી હતી ત્યારે એમણે એવું નહીં વિચાર્યું હોય કે અમે જે કર્યું એ ખોટું કર્યું. એમણે વિચાર્યું જ હશે તો જ એ સુકૃત તરફ વળ્યા હશે કે ભાઈ ફરીથી પાછું આપણે સમ્યક દર્શનની વાતો તરફ આવી જઈએ. તો એના પાયામાં વિચાર તો હશે જ કે મેં જે કર્યું એ ખોટું હતું. મેં જે કર્યું એ ખોટું હતું એવું વિચારવા છતાં કેમ એમનું પાપ ઊભું રહ્યું? કારણ કે ફક્ત વિચાર માત્રથી એમણે જે 6-8 મહિના સુધી ખોટું કર્યું હતું એની છાપ ભૂસાતી નથી. જેટલું ઇન્ટેન્સ લખ્યું છે એટલી જ ઇન્ટેન્સિટી સાથે એને ભૂસવું પણ પડે. તો દેર હેઝ ટુ બી ઇક્વલ ઇન્ટેન્સિટી. આપણે પાપ કરતી વખતે બહુ જ ઇન્ટેન્સ થઈને પાપ કરીએ છીએ, પણ એ પાપની આલોચના કરતી વખતે આપણે ઇન્ટેન્સ નથી હોતા. આપણે બહુ વ્યવહારુ હોઈએ છીએ કે ભાઈ હા મિચ્છામી દુક્કડમ, ભાઈ તમારે આવું કંઈ થયું હોય તો મિચ્છામી દુક્કડમ. થયું હોય તો એટલે શું? ક્લિયરલી તમને ખ્યાલ છે કે એણે કર્યું છે, તમે એમની હારે નબળું. તો કંઈ પણ થયું હોય તો નહીં, જે કર્યું છે એ યાદ કરી અને કહીને મિચ્છામી દુક્કડમ માંગો તો એ ઇન્ટેન્સિટી તરફ એક ડગલું બંધાશે. આ લોકોએ એ ન કર્યું. એના કારણે શું થયું કે આટલું બધું સમ્યક દર્શનનું એમને પાલન કર્યું, પહેલાં અને પછી, વચ્ચે ખાલી એક નાનકડા 6-8 મહિનાના ગેપમાં ન કર્યું, પણ એ 6-8 મહિનાના ગેપનું કોઈ પશ્ચાતાપ, રિગ્રેટનો ભાવ વિશેષપણે ન જન્માવ્યો. તો એના કારણે શું થયું તો કે અંતિમ સમયે એમને આર્ત ધ્યાન રહ્યું, સમાધિ ન મળી. હવે આપણે કલ્પના કરીએ એવા કેટલા બધા પાપ છે આપણા જીવનમાં કે જેનું રિગ્રેટ આપણે અત્યારે ઊભું નથી કર્યું. હવે એની ફળશ્રુતિ ભવાંતરમાં શું મળશે ને એ તો આપણને ખબર જ નથી. એ તો ક્લિયરિંગમાં જશે ત્યારે ખબર પડશે. પણ આ ભવમાં શું ફળ? તો કે આ ભવની અંદરમાં સમાધિ મૃત્યુ નહીં મળે. કેમ નહીં મળે ભાઈ? કારણ કે આપણે આપણા આત્માને અસમાધિ આપી છે. તો કુદરત આપણને સમાધિ કેમ આપે? અહીંયા તો ન્યાયી તંત્ર છે. જેટલું જે રીતે અપાયું હશે એટલું એ રીતે જ અપાશે કુદરત દ્વારા. આપણે જે નથી આપ્યું એની માંગણી નહીં કરી શકીએ. તો જો આપણે પોતાના આત્માને આપણે અસમાધિ આપી છે કર્મબંધો કરવા દ્વારા, તો પહેલાં આપણે આપણા આત્માને સમાધિ આપવી પડશે. પછી કુદરત આપણા જીવને સમાધિ આપશે. આ તંત્ર છે. આ ધર્ણેન્દ્ર પદ્માવતીજીના દ્રષ્ટાંતની આ સ્પેશિયાલિટી. હજી એક વાત, પોતે ધર્ણેન્દ્ર પદ્માવતીના ભવમાં આવ્યા, પાર્શ્વનાથ ભગવાનને એમણે ઉંચકી લીધા અને પાર્શ્વનાથ ભગવાન ઉંચકાઈ ગયા, બધું થઈ ગયું. આપણને આ સ્તુતિ પણ ખબર છે, કમઠે ધર્ણેન્દ્રે છે શોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ. ભગવાનની મનોવૃત્તિ શું છે તો કે એમની માટે તો કમઠ પણ સેમ છે અને ધર્ણેન્દ્ર પણ સેમ છે. જેણે મારવાનો પ્રયત્ન કર્યો એમના પ્રત્યે પણ એ જ ભાવ છે જે ભાવ એમને બચાવનાર પ્રત્યે છે. તો એ ભગવાનની મનોવૃત્તિ હતી. એ આપણે સમજી શકીએ એમ છે કારણ કે પોતે સાધનાકીય અવસ્થાની ટોચ ઉપર હતા. આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે ભગવાને તો કંઈ જ ન કર્યું, પેલા ધર્ણેન્દ્રએ કેમ મેઘ મળીને એટલે એ કમઠના દેવને માર્યો નહીં? સમજીએ,
પોતે ભવનપતિમાં જન્મેલા છે, શક્તિશાળી દેવ છે, એ ભગવાનને ઊંચા કરે એ એક ઓપ્શન હતો. એવી રીતે બીજો પણ એક ઓપ્શન એની આગળ ન હતો કે જેમાં એ ઓલા દેવને પરાસ્ત કરે, એ દેવની પ્રત્યે યુદ્ધ કરે, એને જે વરસાદ વરસાવ્યો છે એ વિકુર્યો છે એને જ બંધ કરી નાખે. અલ્ટિમેટલી તો બંને દેવ હતા, તો જો એક દેવ કરી શકતો હોય તો બીજો દેવ બંધ પણ કરી શકતો હશે. પણ એમાંનું એને કંઈ ન કર્યું. ઇનફેક્ટ એ થઈ ગયા પછી પણ એણે ભગવાનની જ ભક્તિ કરી. ક્યાંય એવો ઉલ્લેખ નથી આવતો કે એણે પેલા દેવની હારે એને ઘણું બધું સંભળાવ્યું કે તું કેટલો ભયંકર છે, તે કેટલું ખોટું પાપ કર્યું, હાય હાય તારું આ થશે, તું કેટલો અધમ છે. કંઈ જ ન કર્યું. એ લોકોએ શું કર્યું તો કે ભગવાનની સ્તવના કરી. આપણે આપણી જાતને આમાં મૂકીએ. આપણે કોઈકને બચાવ્યા હોય તો આપણને એમ ન થાય કે મારનારને એમ કહીએ કે યાર તો થોડો વિચાર તો કર, પ્રેરણા તો કરીએ ને, થોડું પ્રવચન આપીએ ને આપણે એને. આપણે જિંદગીમાં આટલા પ્રવચન સાંભળ્યા છે તો આપણે ક્યાં આપશું? તો આવા બધા સમયે આપણને એવું યાદ આવે કે હાલો આપણે થોડું આપી દઈએ. આ લોકોને કેમ આવું ન થયું? આ પ્રશ્નને આપણે આવતીકાલ પર રાખીએ. એવી કઈ વૃત્તિ એ લોકોના જીવનમાં આપણે દેખાય છે કે જે વૃત્તિના કારણે અત્યારે ધર્ણેન્દ્ર પદ્માવતીના ભવમાં ભગવાનને બચાવવા સમયે અને બચાવ્યા પછીથી એમને પેલા દેવ પ્રત્યે લેશ માત્ર પણ નબળો ભાવ ઊભો નથી થતો. આ આપણું હોમવર્ક. આપણે વિચારીએ અને આપણા જીવનને પણ સતત કમ્પેર કરતા રહીએ તો આ પૂર્વાપર સંબંધ નામની જે કથાઓનો તંત્ર આપણે શરૂ કર્યું છે એનો મૂળ આશય આ છે કે આપણે દરેક કથાઓને આવી રીતે સમજશું અને સમજ્યા પછીથી એમાંથી સારમાં આપણા વર્તમાનને આપણે કમ્પેર કરશું. બસ આવો કંઈક પ્રયત્ન આપણો એની સફળતાને પામે એવી શુભ મંગલ કામના સાથે. જેના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ.